નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? છેલ્લે આપણે સંકલનના સૂત્રો અને એના આધારે દાખલાઓ ગણ્યા હતા. હવે કેટલાક વિશિષ્ટ વિધેયોના સંકલિત કેમ મેળવવા અને એનો ઉપયોગ કરીને દાખલાઓ કેમ ગણવા એ આપણે જોઈએ. 1/x² - a² નું આપણે x પ્રત્યે સંકલન 1/2a log x - a x + a plus c થાય છે તે જોઈએ. 1/x² - a² એના સાદુરૂપની અંદર આપણે જોઈએ તો અત્યારે છેદમાં અવયવ પડે એ એક જ વસ્તુ દેખાય છે. તો છેદના જો આપણે અવયવ પાડીએ તો કંઈક અવયવ આ પ્રમાણે પડશે, એકમાં વત્તા અને એકમાં ઓછા. બરાબર. હવે અંશમાં અચળ છે, છેદમાં એકમાં પ્લસ અને એકમાં માઈનસ છે. જો મને બંને અવયવનો સરવાળો કરું તો મને 2x મળે છે. બંને અવયવોનું બાદબાકી કરો તો મને 2a મળે છે. એનો અર્થ ઉપર અચળ છે તો આ પદનો આપણે ઉપયોગ કરી શકશું, એટલે બે અવયવોની બાદબાકી કરવાથી આપણને અચળ મળે છે. તો 1/2a વડે અંશ અને છેદને આપણે ગુણીએ તો આ જે છેદના બે અવયવો છે એ છેદના બે અવયવોને અંશમાં સરળ બાદબાકી સ્વરૂપે આપણે લખી શકશું. એટલે કે આ સ્વરૂપે આપણે કરી શકીએ કે આના બરાબર પહેલા x + a માઈનસ x માઈનસ એટલે છેદના બે અવયવોની બાદબાકી આપણે કરી, છેદમાં x + a x માઈનસ a. હવે અંશમાં બાદબાકી કરીએ તો બાદબાકી કરતા 2a આવે છે, જે આપણી પાસે 1 હતું. તો એનો અર્થ એવો થયો કે 2a વડે આપણે ભાગવા પડશે, એટલે 1/2a વડે ભાગી નાખીએ એટલે અંશ અને છેદ ઉડી જશે. અહીંયા જે છે અને 1 મળશે. બરાબર. હવે બંને બાજુ સંકલિત આપણે લઈ લઈએ એટલે અહીંયા પદ મળ્યું આપણને. બંને બાજુ સંકલિત લેતા dx/x² - a² બરાબર 1/2a નો ભાગ લઈ લો, x + a minus x minus a upon x + a x minus a dx. હવે અંશના પદની નીચે બંને મૂકી દઈએ, બીજા પદની નીચે પણ બે મૂકી દઈએ તો પહેલામાં x + a ઉડી જશે. 1/x minus a વધે છે, જેનું સંકલન આપણે જાણીએ છીએ. તો આના બરાબર 1/2a સંકલનમાં પહેલાની નીચે મૂકીએ તો 1/x minus a વધશે, માઈનસ બીજા પદની નીચે મૂકીએ તો 1/x + a વધે છે ઇન્ટુ dx. આના બરાબર 1/2a. ચાલો પહેલા પદનું સંકલન તો કે log mod x minus a માઈનસ બીજાનું સંકલન log mod x plus a plus c બરાબર 1/2a. log માઈનસ log તો logના નિયમ મુજબ બીજો જે માઈનસ પછીનું છે log એનો પદ છેદમાં આવશે. અહીંયા થશે log mod x minus a upon x plus a plus c, જે માગેલ સંકલિત થશે. એટલે કે 1/x² - a² નું સંકલન 1/2a log x minus a છેદમાં x plus a plus c થશે. હવે આ જ રીતે જો આને આપણે ઉલટાવીએ એટલે a² - x² હોય તો બીજું સૂત્ર આપણને મળે સંકલનમાં dx/a² - x² હોય તો શું આવશે? ઓકે, આમાંથી ફક્ત માઈનસ કોમન કાઢો એટલે આ પદ થઈ ગયું a² - x². બરાબર. માઈનસ કોમન લઈ લીધો આમાંથી તો એ પ્રમાણે થયું. એટલે અહીંયા આપણને શું મળશે તો કે માઈનસ 1/2a log mod x minus a upon x plus a plus c મળે. આ માઈનસ ને આગળ લઈ જાઓ તો મને આ રીતે મળશે 1/2a log x minus a upon x plus a ઉપર -1 plus c બરાબર 1/2a log માઈનસ છે તો અંશ ઉપર અને છેદ નીચે આવી જશે. તો આ થશે x plus a upon
x માઇનસ a પ્લસ c. હવે અહીંયા a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર છે એનો અર્થ કે a વર્ગ વાળું મોટું પદ હોઈ શકે. તો જો આપણે આને અહીંયા આ પ્રમાણે લખીએ કે log mod a plus x છેદમાં a minus x plus c તો પણ વાંધો નહીં. બીજું કે અહીંયા માનાંક છે એટલે a minus x લખો કે x minus a જવાબ બદલાશે નહીં, બરાબર. પણ સામાન્ય રીતે મોટું પદ હોય એ આપણે પહેલા લખીએ છીએ. હવે ત્રીજા વિધેયનું સંકલિત જોઈએ કે 1/x² + a² નું સંકલન આપણે મેળવવાનું છે. x² + 1 જો આ સ્વરૂપનું પદ હોય તો x બરાબર tan θ આપણે આદેશ લઈએ તો 1 + tan² θ બરાબર sec² θ થઈને સાદુરૂપ થઈ શકે. x² - 1 હોય તો x બરાબર sec θ આદેશ લેવાથી સરળ પડે છે અને 1 - x² હોય તો x બરાબર sin θ લેવાથી પદ સરળ થઈ શકે છે, બરાબર. હવે એકની જગ્યાએ કોઈ જો ચલ હોય તો શું કરવું? તો ધારો કે અહીં આપણી પાસે x² + a² આપ્યું છે તો એક નથી, તો હવે આદેશ કેવો લેવાનો? તો કે આદેશ તો આ જ લેવાનો x બરાબર tan θ, પણ tan ની આગળ શું ગુણવાનો? તો કે જે પદ અહીંયા આપેલું છે એનું વર્ગમૂળ, તો a² નું વર્ગમૂળ એટલે x બરાબર 8 tan θ લેવાથી પદ સરળ થઈ શકે છે. જો અહીંયા 3 હોય તો વર્ગમૂળ 3 વડે ગુણવાના, બરાબર. હવે અહીંયા આપણે આદેશ લેશું x બરાબર 8 tan θ. x બરાબર 8 tan θ આદેશ લેતા અહીંયા આપણે સૌથી પહેલા તો સંકલનને i બરાબર ધારી લીધું છે જેથી સરળ પડે. i એટલે ઇન્ટિગ્રેશન વિકલન કરતા dx બરાબર a sec² θ dθ થશે. માટે i બરાબર ઉપરથી જશે a sec² θ dθ છેદમાં x² એની જગ્યાએ a² tan² θ પ્લસ a². અંશમાં એટલે રહેશે છેદમાં કોમન લઈ લઈએ a², અંદર વધે tan² θ પ્લસ 1 એટલે કે આના બરાબર થશે a કે ઉડી જશે sec² θ છેદમાં 1 + tan² θ એ પણ sec², આ બંને ઉડી જશે તો પદ ખાલી વધ્યું 1/8 dθ, કારણ 1 + tan² θ બરાબર sec² θ, બરાબર. 1/a અચળ છે તો a થશે θ / a + c. થીટાનું મૂલ્ય શું છે? તો કે આની ઉપરથી આપણે લીધું છે કે x બરાબર a tan θ, તો tan θ બરાબર x/a માટે આ થશે 1/a * tan inverse x/a + c, બરાબર. કારણ કે x/a tan ને આ બધું લઈ જાવ એટલે θ બરાબર tan inverse x/a થશે, જે માગેલ સૂત્ર થશે સંકલિત થયું x² + a² નું. અહીંયા a² છે એનો વર્ગમૂળ આવે છે, જો વચ્ચે પ્લસ છે તો tan inverse નું સૂત્ર આવ્યું છે. માઈનસ હતા તો આગળ આપણે સૂત્ર આપત છે એને અહીંયા લખી નાખીએ તો 1/a tan inverse x/a + c આ આપણું સૂત્ર થયું. ચોથા વિધેયનું સંકલિત મેળવીએ કે 1/√x² - a² નું સંકલિત શું થાય? તો એ છે log mod x plus વર્ગમૂળમાં a² - a² plus c. એટલે અહીંયા જે પદ છે એ અહીંયા જે છે એ જ પદ અહીંયા છે, બરાબર. ધારો કે આ બરાબર સંકલિત i બરાબર આપણે લઈએ છીએ કે 1/√x² - a² dx છે. પહેલા x છે તો sec અથવા tan આદેશ લેવો પડે, એટલે sec અથવા cosec. sec આદેશ લઈએ તો x બરાબર sec θ આદેશ લેતા એકની જગ્યાએ a વર્ગ છે
તો અહીંયા આપણે આનું વર્ગમૂળ એટલે x બરાબર a sec θ આપણે આદેશ લેશું. x પ્રત્યે વિકલન કરતા a sec θ * tan θ dθ થશે. માટે dx વર્ગમૂળમાં x² - a² બરાબર dx ની જગ્યાએ કિંમત મૂકી દઈએ a sec θ tan θ dθ છેદમાં વર્ગમૂળની અંદર x² ની જગ્યાએ આનો સ્ક્વેર માઈનસ a². બરાબર. હવે આ બેમાંથી a² કોમન નીકળશે તો a sec θ tan θ dθ વર્ગમૂળ a² બંનેના a² કોમન લઈ લીધું, એ વર્ગમૂળ બહાર લીધું, વર્ગમૂળમાં વધે sec² θ માઈનસ 1 એના બરાબર a sec θ tan θ dθ છેદમાં a² નો વર્ગમૂળ એટલે a sec વર્ગ માઈનસ 1 એટલે tan θ એનો વર્ગમૂળ tan સ્ક્વેર એનો વર્ગમૂળ tan θ a tan θ ઉડી જશે તો આના બરાબર મળશે sec θ dθ. હવે sec θ નું સંકલન શું છે તો એ સૂત્ર છે log sec θ plus tan θ plus c. sec θ ની કિંમત જાણી છે, tan ને નથી જાણતા, તો tan ને આપણે sec માં ફેરવી નાખીએ sec θ plus tan θ ને અહીં આપણે ફેરવા છે, tan બરાબર વર્ગમૂળમાં sec વર્ગ ઓછા 1 પ્લસ sec θ બરાબર શું આવશે તો કે x ના છેદમાં a. બરાબર. તો કિંમત મૂકી દઈએ x ના છેદમાં a પ્લસ log mod a² લસા લઈ લઈએ એટલે x ના છેદમાં a પ્લસ x² ઓછા a² છેદમાં a² નો વર્ગમૂળ એટલે થઈ જશે ખાલી a. બંનેની નીચે a છે તો અહીં નામ લખી શકું બરાબર. હવે log નો ભાગાકારનો નિયમ વાપરીએ તો એ થશે log mod x plus x² minus a² minus log mod a plus c. એક થી વધુ અચળ થઈ ગયા, આ અચળ છે તો એક થી વધુ અચળ થાય આપણને ખ્યાલ નથી હોતો કે આગળ બીજો અચળ આવશે કે નહીં, તો એક થી વધુ અચળ થાય તો ઉપર જે અચળ ધાર્યો છે c એને આપણે c' અથવા c1 નામ આપી દઈએ. હું અહીંથી c1 નામ આપી દઉં. હવે આ બે અચળને ભેગા કરીને એને નામ આપીએ c, એટલે કે c બરાબર c1 minus log a લેતા આપણને સૂત્ર મળશે dx upon root x² minus a² બરાબર log mod x plus વર્ગમૂળમાં a² minus x² minus a² plus c. આ આપણું બીજું ચોથું સૂત્ર થયું. હવે આની અંદર જો છેદમાં પ્લસ હોય એટલે અહીંયા પ્લસ હોય તો શું થાય તો કે અહીંયા જે x વર્ગમૂળમાં x² plus a² હોય તો આ જગ્યાએ ખાલી પ્લસ આવશે, બાકીનો બધો એ જ પ્રમાણે સાદું આવતું રહેશે. બરાબર. જો ચોથું સૂત્ર ત્યારે આપણે મેળવ્યું. હવે આ પાંચમા સૂત્રની અંદર મધ્યમાં જો માઈનસની જગ્યાએ પ્લસ હોય તો વર્ગમૂળમાં અહીંયા માઈનસની જગ્યાએ પ્લસ આવશે, બાકી એ જ રીતે સાબિતી એ થશે. છઠ્ઠું સૂત્ર જોઈએ આપણે કે dx upon વર્ગમૂળમાં a² minus x² હોય તો sin inverse x upon a plus c સાબિત થાય એમ મળે એમ સાબિત કરીએ. x બરાબર શું આદેશ લેશું તો કે 1 minus x² છે તો x બરાબર sin અથવા cos આદેશ લેવો પડે. sin આદેશ આપણે લઈએ તો x બરાબર sin θ. એકની જગ્યાએ a વર્ગ છે તો એના વર્ગમૂળ એટલે a sin θ આદેશ લેતા
માટે dx બરાબર a cos theta d theta થશે બરાબર અને sin theta ની જગ્યાએ આપણે લખી શકશું x upon a એટલે કે theta બરાબર sin inverse x upon a થાય હવે આ કિંમત આપણે આમાં મૂકી દઈએ બંને તો સંકલનમાં dx upon વર્ગમૂળમાં x square minus a square બરાબર dx ની જગ્યાએ a cos theta d theta છેદમાં વર્ગમૂળમાં a square minus a square sin square theta થશે બરાબર a cos theta d theta વર્ગમૂળમાં a square કોમન લઈ લઈએ તો 1 minus sin square theta થઈ જાય 1 minus sin square એટલે cos square theta a square cos square એનો વર્ગમૂળ a cos theta તો આના બરાબર થશે into d theta ઉડી જશે 1 d theta into સંકલન કરીએ તો એ થશે theta plus c theta નું મૂલ્ય કેટલું છે તો કે sin inverse x upon a plus c આ આપણને મળ્યું છઠ્ઠું સૂત્ર અહીંયા આપણે જોયું કે જો 1 minus x square હોય x square minus 1 હોય કે 1 plus x square હોય એમાં x બરાબર sin tan કે sec મૂકવાથી સૂત્ર બને છે અત્યારે આપણે 6 સૂત્રો મેળવ્યા છે આ સૂત્રનો ઉપયોગ કરીને હવે આપણે દાખલાઓ ગણીએ તો સ્વાધ્યાય 7/4 નો પહેલો દાખલો છે કે સંકલનમાં 3x square છેદમાં x ની 6 ઘાત વત્તા 1 મેળવવાનું છે હવે અહીંયા આપણે જોઈએ તો કે 3x square એ કોનું વિકલન હશે તો કે x ઘનનું બરાબર હવે છેદની અંદર એને વિચારીએ તો 1 plus x ની 6 ઘાત છે x ની 6 ઘાતને 3 ઘાતમાં ફેરવી શકાય તો આ પ્રમાણે ફેરવી શકાય x ના ઘનનો વર્ગ બરાબર જો હું આની જગ્યાએ t ધારી લઉં તો મને મળે 1 plus t square છેદમાં 1 plus t square વાળું સૂત્ર આપણી પાસે છે આવા સ્વરૂપમાં એનો અર્થ કે આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકશું વર્ગમૂળ હોય તો વર્ગમૂળ વાળા જોવાના વર્ગમૂળ ન હોય તો વર્ગમૂળ વગરના 3 સૂત્રો છે જોવાના બરાબર તો હવે અહીંયા આના બરાબર આપણે આમ લખી શકીએ કે 3x square dx છેદમાં x ના ઘનનો વર્ગ વત્તા 1 બરાબર હવે હું x ના ઘન બરાબર આદેશ લઉં તો x ઘન બરાબર t આદેશ લેતા અહીંયા મળશે મને 3x square dx બરાબર dt આ કિંમત આપણે આમાં મૂકી દઈએ તો આના બરાબર આપણને મળશે ઉપર થઈ જશે dt 3x square dx x ઘનનો સ્ક્વેર x ઘન બરાબર મૂકી દઈએ t એટલે આ થશે t square plus 1 1 plus t square કે t square plus 1 સમાન છે સૂત્ર આ પ્રમાણે છે એની જગ્યાએ 1 આવી જશે તો 1 upon a એટલે કે x બરાબર તો 1 છે તો 1 upon 1 into tan inverse t ના છેદમાં 1 plus c થશે હવે સીધો આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે બરાબર આના બરાબર tan inverse t ની જગ્યાએ શું ધાર્યું હતું તો કે x ઘન એ x ઘન અહીંયા મૂકી દઈએ પ્લસ c જે માગેલ સંકલન થશે ત્રીજો દાખલો આપણે જોઈએ તો એની અંદર 1 upon વર્ગમૂળમાં 2 minus x નો સ્ક્વેર પ્લસ 1 નું સંકલિત મેળવવાનું છે સંકલનની અંદર 1 upon 2 minus x નો સ્ક્વેર પ્લસ 1 dx હવે અહીંયા શેના બરાબર આપણે આદેશ લઈ શકીએ જો 2 minus x બરાબર t લઉં તો minus dx બરાબર dt થશે વર્ગમૂળ વાળું પદ છે એનો અર્થ આ 3 માંથી એક સૂત્ર હશે પહેલાનો વર્ગ વત્તા 1 છે તો પહેલાનો વર્ગ વત્તા 1 એક વાળું પદ એટલે કે આ પાંચમું સૂત્ર આપણને લાગુ પડશે અહીંયા
2 માઇનસ x બરાબર t આદેશ લેતા માઇનસ dx બરાબર dt, એટલે કે dx બરાબર થશે માઇનસ dt. માટે સંકલન 2 માઇનસ x નો સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ dx ની જગ્યાએ મૂકી દઈએ માઇનસ dt છેદમાં વર્ગમૂળની અંદર 2 માઇનસ x એની જગ્યાએ મૂકવાનું છે t, એટલે t સ્ક્વેર પ્લસ 1. આ સૂત્રથી ચોથા પાંચમા જેવું સૂત્ર, બરાબર. તો એ સૂત્રનો જવાબ છે log. તો આના બરાબર આવશે log mod x સ્ક્વેર એનો વર્ગમૂળ એટલે x, અહીંયા છે t પ્લસ આખો કૌંસ એટલે t સ્ક્વેર પ્લસ 1 પ્લસ c. હવે t ની જગ્યાએ કિંમત આપણે મૂકી દઈએ તો t ની જગ્યાએ છે 2 માઇનસ x પ્લસ વર્ગમૂળમાં 2 માઇનસ x નો સ્ક્વેર પ્લસ 1 પ્લસ c. બરાબર. જો અહીંયા આમાંથી જેના જેવું હોય એવા સ્વરૂપનું સૂત્ર આપણે મૂકવાનું રહેશે. એટલે અહીંયા t સ્ક્વેર પ્લસ 1 નો વર્ગમૂળ છે તો એ પાંચમું સૂત્ર લાગુ પડ્યું. ચોથો દાખલો આપણે જોઈએ તો એની અંદર 1/2 વર્ગમૂળમાં 9 ઓછા 25x² નું સંકલિત મેળવવાનું છે. હવે આગળના એક દાખલામાં x² આગળ કંઈ ગુણાયેલો નહોતો, અહીંયા 25 ગુણાયેલા છે. તો આપણા સૂત્રમાં x ની આગળ કંઈ ગુણાયેલો તો છે ને, સહગુણક નથી. તો 25 ને આપણે સહગુણકને દૂર કરવા માટે વર્ગમૂળની અંદર હું 25 કોમન લઈ લઉં, બરાબર. અહીંયા 9/25 થશે ઓછા x² થઈ જશે dx, બરાબર. 25 ને આપણે બહાર લઈ લઈએ એટલે 1/5 સંકલનની અંદર થશે dx છેદમાં 9 ઓછા 25 કોનો વર્ગ થશે તો કે 3/5 નો વર્ગ છે ઓછા x નો વર્ગ, અને આ છે વર્ગમૂળમાં. હવે આ સૂત્ર કોના જેવું છે તો કે સૂત્ર સાથે સરખાવો તો 6 નંબરનું જે સૂત્ર છે એના જેવું છે. જો એની જગ્યાએ 3/5 છે x છે, જવાબ છે sin ઇન્વર્સ x upon a. તો અહીંયા 1/5 ઇન્ટુ sin ઇન્વર્સ x છેદમાં a એટલે 3/5 પ્લસ c બરાબર 1/5 sin ઇન્વર્સ 5 ને આપણે ઉપર લઈ જઈએ તો 5x છેદમાં 3 પ્લસ c થશે, બરાબર. એનો અર્થ કે આ પ્રકારે સૂત્ર સ્વરૂપે મેળવી અને પછી દાખલો ગણવાનો. હવે ધારો કે અહીંયા 25 કોમન ન કાઢી તો શું થાય? હવે કોમન કાઢ્યા વગર આપણે જો દાખલો ગણવો હોય તો આના બરાબર આપણે લખી શકીએ કે dx છેદમાં વર્ગમૂળની અંદર 3 નો વર્ગ ઓછા 5x નો સ્ક્વેર. જે સૂત્ર છે એ જ પ્રકારે સૂત્ર આપણે મૂકી દઈએ તો sin ઇન્વર્સ x upon a 5x છેદમાં 3 પ્લસ c. જો x સાથે કંઈ ગુણાયેલું હોય અથવા છેદમાં હોય તો એના વડે ગુણવાનું અથવા ભાગવાનું થશે. ધારો કે x ની આગળ 5 ગુણાયેલા છે તો 5 વડે આગળ ભાગવાના થશે, બરાબર. સીધું આ પ્રમાણે આપણે મેળવી શકીએ. બીજું 5x બરાબર 3 sin θ આપણે આદેશ લેતા 5x બરાબર 3 sin θ આદેશ લઈએ તો 5 dx બરાબર 3 cos θ dθ આપણને મળે. આની અંદર આપણે મૂકી દઈએ તો સંકલનમાં 3 cos θ dθ. આ 5 ને પણ સામે લઈ જાઓ એટલે 1/5 બને એ મળશે છેદમાં વર્ગમૂળની અંદર 3 નો વર્ગ 5x બરાબર 3 sin θ મૂકવાના છે તો એ થશે 3 નો વર્ગ sin સ્ક્વેર θ, બરાબર. 3 નો વર્ગ કોમન લઈ લેશું, વર્ગમૂળની બહાર નીકળશે એટલે 3 થઈ જશે એટલે 3 cos θ dθ.
3 નો વર્ગ બહાર લઈ લેશું એટલે 3 થઈ 1 - sin સ્ક્વેર વધ્યો એનો વર્ગમૂળ થઈ જશે cos થીટા બંને ઉડી જશે 1/5 d થીટા બરાબર 1/5 ઇન્ટુ થીટા પ્લસ c થીટાની કિંમત આની ઉપરથી મૂકી દઈએ તો 1/5 sin ઇન્વર્સ 5x છેદમાં 3 પ્લસ c થશે આમ આ પ્રકારે કોમન કાઢીને સીધે સીધો હોય તો x નો સહગુણક ભાગીને અથવા આ પદ બરાબર આદેશ લઈને દાખલો ગણી શકાય છે।